મણકાની ગાદી દબાણી હતી નસ એટલે આખો પગ દુખતો હતો 5 મિનિટ પણ ચાલી નહોતો શકતો, બેસી નહોતો શકતો. એનું ઓપરેશનનું કમ્પલસરી કીધું હતું મને કે કરાવવું જ પડશે. અત્યારે કેટલું ચલાવીશ તમારે? અત્યારે 5 કિલોમીટર ચાલી લઉં છું. શું તકલીફ થતી હતી? મને મણકાની ગાદી દબાણી હતી નસ એટલે આખો પગ દુખતો હતો 5 મિનિટ પણ ચાલી નહોતો શકતો, બેસી નહોતો શકતો. આ કેટલા ટાઈમથી તકલીફ હતી તમને? મને છેલ્લા 3 મહિનાથી હતી. 3 મહિનાથી? જી. ડૉક્ટરને બતાવ્યું તો તમે આ કઈ રીતે? હા, એટલે એમને કીધું તું પડ્યો હતો એટલે મને વાગેલું હતું. એકચ્યુઅલી 10 વર્ષ જૂની તકલીફ છે આ રહી, પણ આ વખતે બીજી વાર પડ્યો તો વધારે તકલીફ હતી અને ઓપરેશનનું કમ્પલસરી કીધું હતું મને. ડૉક્ટરે ઓપરેશનનું જ કીધું? જી, કમ્પલસરી કીધું હતું કે કરાવવું જ પડશે. તકલીફ શું થતી તમને? આ મને કમરમાં દુખતું હતું ને કમરમાંથી આખો પગ દુખતો હતો છેક નીચે સુધી, અને 2 મિનિટે ઊભો નહોતો રહી શકતો, બેસી નહોતો શકતો. કમ્પલસરી સૂવું પડતું હતું તો જ આરામ મળતો હતો. આપણે 5 વખત સારવાર કરી, જી. જે 6ઠ્ઠી સારવાર છે. જી. તો 5 વખત સારવારમાં તમને કેટલો ફરક પડ્યો આપણી સારવારથી? મને 90% ફરક પડી ગયો છે. જે દવાઓ લીધી હતી, મેં ફિઝિયોથેરાપી કરાવી 1 મહિનો, પછી આયુર્વેદિક દવાઓ લીધી, પણ એનાથી કોઈ રિઝલ્ટ નહોતું મળતું. અહીંયાથી રિઝલ્ટ મળ્યું છે. વચ્ચે આપણે બીજી થેરાપી પણ અપનાવી હતી? હા, વચ્ચે બીજો ટ્રાય કર્યો તો જલ્દી મટી જાય, પણ એનાથી તકલીફ વધી હતી. અહીંયાથી જ ફરક પડ્યો છે. પહેલાં તમે 5 મિનિટે ચાલી નહોતા શકતા? જી. અત્યારે કેટલું ચલાવીશ તમારે? અત્યારે 5 કિલોમીટર ચાલી લઉં છું દરરોજનું. જી. બેસવામાં જે તકલીફ પડતી હતી એમાં કેવું છે? એની અંદર 100% રિઝલ્ટ છે. આખો દિવસ હવે દુકાને બેસી શકું છું. મારું દુકાન છે એમાં. હવે તમને ક્યાંય દુખાવો કેવું થાય તમને આમ ચાલો ત્યારે કે બેસો ત્યારે? ના, અત્યારે કોઈ દુખાવો નહીં. અહીંનું એડ્રેસ કઈ રીતે મેળવ્યું હતું તમે? મારા એક કલીગ છે, એમને મને આપ્યું હતું, જે અમારી લાઈન છે ને, એમને કીધું હતું કે મેં ઓપરેશન નક્કી કર્યું હતું કે ઓપરેશન કરાવવું જ પડશે. મારા ફેમિલી મેમ્બર કહેતા કે ઓપરેશન કરાવેલી તકલીફ બહુ વધારે હતી, પણ એમને કીધું કે તમે એક વખત ત્યાં જઈ આવો, તમને 100% રિઝલ્ટ મળશે. એમને મળ્યું હતું, એમનાથી રેફરન્સ મળ્યો હતો તમારો. તમને શું કે L4 L5 આ જે મણકા છે ને, L4 L5 L5 S1, અહીંયા તમારી ગાદી છે ને બહાર આવી ગઈ હતી. તમારી નોર્મલ જે કેનાલની રેન્જ હોય ને એ 15 mm થી 17 mm છે, પણ એ ગાદી શું થયું કે તમે કાંઈ વજન ઉંચકાયું કે પડી ગયા, એનાથી અડધી ગાદી તમારી બહાર આવી ગઈ. અને જે નસ જાતી હોય સાયટિક નવ કહેવાય કે જે સાયટિકાનો પ્રોબ્લેમ થઈ ગયો હતો તમને, એ નસને પ્રેસ થતું હતું, જે 7 mm પહોંચી ગયું હતું. એના કારણે તમે જ્યારે પહેલી વખત આવ્યા તે જોયું હતું હાલી ન શકતો, અને સાથે તમારી સાથે પણ બધા લઈને? હા, ફાધરને બધા આવ્યા હતા. અત્યારે તો તમે ચાલીને? હા, અત્યારે બધું કરું છું, બધું કામ દુકાનનું કરું છું, ચાલી શકું છું 5-1 કિલોમીટર, બધું વર્ક કરું છું. આપણે કોઈ અહીંથી દવા કેવું